સમાચાર જોઈએ વિગતવાર તો જૂનાગઢના માંગરોળમાંથી બે શંકાસ્પદ ઝડપાયા છે। બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરવામાં આવી। આ બંને સગા ભાઈઓ પૂંછના ફાગલા ગામના છે। જુનેદ મુકરાણી અને નિયાસ મુકરાણીની અટકાયત કરવામાં આવી છે। એસઓજી પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે। મદ્રેસામાંથી તેઓ દાન મેળવતા હોવાની માહિતી છે। 2 દિવસ પહેલા જ તેઓ માંગરોળમાં આવ્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। કેતન, આ બંને સગા ભાઈઓ કે જેમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, શું વધુ વિગત મળી રહી છે? શું શું સામે આવ્યું? ચોક્કસ રીતે 2 દિવસ પહેલા બંને છે તે માંગરોળ આવ્યા હતા। ટ્રેન મારફતે માંગરોળ આવ્યા હતા। ખાસ કરીને દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારબાદની જે ઘટના છે ત્યાં સમગ્ર ઘટનાને લઈને સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ ઉપર છે। ત્યારે માંગરોળમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એસઓજી દ્વારા। ત્યારે 2 શંકાસ્પદ કાશ્મીરી યુવાનોની અટકાયત કરવામાં આવી છે। જુનેદ અહેમદ મોહમ્મદ આઝાદ મુકરાણી 26 વર્ષ અને નિયાઝ અહેમદ મોહમ્મદ આઝાદ મુકરાણી 20 વર્ષ, આ બંને સગા ભાઈઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન બંને હોટલમાં રોકાયા હતા અને ચેકિંગ દરમિયાન બંને પાસેથી જે છે તે સગા ભાઈઓ મળી છે તેમની પાસેથી રિસિપ્ટો પણ મળી આવી છે। જે દાન માટે મદ્રેસાઓમાં ફરતા હતા તેવી પણ માહિતી મળી છે અને દાન લઈને ક્યાં જતા હતા કેવી રીતે કોને પહોંચાડતા હતા તમામ બાબતો એસઓજી દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર।